મિત્રો, કલેક્ટર સાહિબાનો કાફલો જેમ એક ચોકમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક કલેક્ટર સાહિબાની નજર ત્યાં ઊભેલા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર પર પડે છે. ત્યારબાદ કલેક્ટર સાહિબા તેમની ગાડી રોકાવે છે અને તેમના ગાર્ડને મોકલીને તે ઇન્સ્પેક્ટરને પોતાની પાસે બોલાવે છે. હવે ઇન્સ્પેક્ટર જેવો સાંભળે છે કે કલેક્ટર સાહિબા તેને બોલાવી રહ્યા છે તો થોડો ગભરાઈ જાય છે અને વિચારવા લાગે છે કે મારાથી એવી શું ભૂલ થઈ ગઈ જે કલેક્ટર સાહિબા મને બોલાવી રહ્યા છે. ત્યારબાદ તે ડરતા ડરતા કલેક્ટર સાહિબાની ગાડી પાસે પહોંચે છે અને જેવી ગાડીમાં બેઠેલા કલેક્ટર સાહિબાને જુએ છે તો એકદમથી આશ્ચર્યચકિત અને સ્તબ્ધ થઈ જાય છે. કોણ હતા કલેક્ટર સાહિબા અને કયા કારણથી કલેક્ટર સાહિબાએ તે ટ્રાફિક ઇન્સ્પેક્ટરને પોતાની પાસે બોલાવ્યા હતા? આખી વાર્તાની હકીકત જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ. મધ્યપ્રદેશના એક જિલ્લામાં એક પરિવાર રહેતો હતો. પરિવારની અંદર માતા પિતા અને એક તેમનો છોકરો છે જેનું નામ નીરજ છે અને નીરજના હમણાં જ લગ્ન થયા છે. તેની પત્નીનું નામ પૂજા છે અને પૂજા ઘરમાં સારી રીતે રહેતી હતી. તે પોતાના સાસુ સસરાનું કહ્યું માનતી હતી અને પતિની આજ્ઞાનું પાલન કરતી. નીરજ જે છે તે ટ્રાફિક પોલીસમાં ઇન્સ્પેક્ટર છે અને સારી રીતે તેમનો સમય પસાર થઈ રહ્યો હતો. નીરજના લગ્નને હમણાં જેમ 6 મહિના વીતે છે તો 6 મહિના પછી અચાનક તેને ખબર પડે છે કે શહેરમાં એક વેકેન્સી નીકળી છે અને તે વેકેન્સી માટે જો હું મારી પત્નીનું ફોર્મ ભરી દઉં તો કદાચ તેની પણ સરકારી નોકરી લાગી જશે. તો ત્યારબાદ તે પોતાની પત્ની પાસે આવે છે અને પોતાની પત્નીને કહેવા લાગે છે કે તારા ડોક્યુમેન્ટ આપ અને હું તારું ફોર્મ ભરી દઈશ, પછી તારી પણ સરકારી નોકરી લાગી જશે અને આપણે બંનેનો સમય સારી રીતે વ્યતીત થઈ જશે. હવે આ વાત સાંભળીને જે તેની પત્ની પૂજા હોય છે તે ત્યાં જ ચૂપચાપ ઊભી રહી જાય છે. ત્યારબાદ નીરજ ફરીથી પોતાની પત્નીને કહે છે કે તને સંભળાયું નહીં મેં તને શું કહ્યું છે? તું તારા ડોક્યુમેન્ટ આપ અને હું તારું એક ફોર્મ એપ્લાય કરી દઈશ અને ત્યારબાદ મારા વિચારથી તારી પણ સરકારી નોકરી લાગી જશે. પરંતુ ત્યારે જ તેની પત્ની જે પૂજા છે તેની આંખોમાં આંસુ આવી જાય છે અને રડતા રડતા નીરજને કહેવા લાગે છે કે નીરજ મને માફ કરી દે, એક વાત મેં તારાથી છુપાવી છે. હવે આ વાત સાંભળતા જ નીરજ એકદમથી પૂજા તરફ ઊભો થાય છે અને કહે છે કે કઈ વાત છુપાવી છે? શું થયું જે તું આ રીતે રડી રહી છે? તો ત્યારબાદ પૂજા તેને કહેવા લાગે છે કે જો હું વધારે ભણેલી નથી, હું 9મા ધોરણ સુધી ભણેલી છું અને ત્યારબાદ મેં ભણવાનું છોડી દીધું હતું. ત્યારબાદ જ્યારે મારા અને તારા લગ્ન થયા હતા તો મારા ઘરવાળાઓએ અને તારા ઘરવાળાઓએ કહી દીધું હતું કે છોકરાને કંઈ પણ ન કહેતા અને આ જ રીતે સારી રીતે આ ઘરની અંદર જીવન વ્યતીત કરજો. મેં ઘણી વાર કહ્યું હતું કે પિતાજી તમે આ રીતે મારા લગ્ન ન કરો, પરંતુ તે લોકો માન્યા નહીં અને તે લોકોએ તારી સાથે મારા લગ્ન નક્કી કરી દીધા અને હવે હું તારી પત્ની બનીને તારી સાથે રહી છું. આ વાત સાંભળતા જ જે નીરજ હોય છે તે ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને પૂજા પર ચીડાઈ જાય છે. હવે જેવી નીરજના જોરથી બોલવાનો અવાજ નીરજના માતા પિતા સાંભળે છે તો તે લોકો પણ ત્યાં આવી જાય છે અને ત્યાં આવીને નીરજને સમજાવવા લાગે છે. કહે છે કે દીકરા છોકરીની અંદર સંસ્કાર ભરપૂર છે અને આ જ કારણે અમે તારા લગ્ન કરાવ્યા છે. જો કોઈ ભણેલી છોકરી લઈને આવતા તો તે ખૂબ જ ખરાબ રહેતી અને તે અમારું જરા પણ આદર ન કરતી. અમે તો એ જ ચાહતા હતા કે તારું જીવન સારી રીતે વ્યતીત થાય. તો પૈસા તો તું કમાઈ લે છે અને ઘરને સંભાળવા માટે આ છોકરીને બધું જ આવડે છે.
આ જ કારણે તારા લગ્ન કરી દીધા છે. ત્યારબાદ જે નીરજ હોય છે તેને વધુ ગુસ્સો આવે છે અને તે પોતાના માતા પિતા પર પણ ચીડાઈ જાય છે. કહે છે કે કેવી અભણ ગવાર સાથે મારા લગ્ન કરાવી દીધા તમે લોકોએ. જરા પણ ન વિચાર્યું કે મારી જિંદગી પૂરી રીતે બરબાદ થઈ જશે. એવું કહીને નીરજ નારાજ થઈને ત્યાંથી જતો રહે છે અને પૂજા આ વાત સાંભળીને ખૂબ જ રડવા લાગે છે. ત્યારે જે પૂજાના સાસુ સસરા હોય છે તે તેને સહારો આપે છે. કહે છે કે ચિંતા ન કર, આ તો આવો જ છે, 2-3 દિવસ સુધી નારાજ રહેશે અને ત્યારબાદ ફરીથી બધી વસ્તુઓને સ્વીકારીને તારી સાથે સારી રીતે રહેવા લાગશે. પરંતુ મિત્રો, ધીમે ધીમે પૂજા અને નીરજ વચ્ચે વિવાદ વધવા લાગે છે અને નાની નાની વાતોને લઈને જે નીરજ હોય છે તે પૂજાને અભણ, ગવાર, હરામી કહીને બોલતો અને વારંવાર તેની બેઇજ્જતી કરી દેતો. જ્યાં સુધી તે તેની સાથે રહી રહ્યો હતો ત્યાં સુધી આવી કોઈ વાત નહોતી, પરંતુ જ્યારેથી તેને ખબર પડી છે કે તેની પત્ની 9મા ધોરણ સુધી ભણેલી છે તો ત્યારથી તેનું ટોર્ચર કંઈક વધારે જ વધી જાય છે. પૂજા પહેલા તો આ વાતની ફરિયાદ પોતાના સાસુ સસરાને કરે છે, પરંતુ તેમ છતાં પણ જ્યારે નીરજ માનતો નથી તો પોતાના માતા પિતાને ફોન કરીને તેમને જણાવી દે છે કે આ રીતે મારી સાથે ઝઘડો કરે છે અને મારી સાથે ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે. તેના માતા પિતા તેને સમજાવે છે, કહે છે કે દીકરી કોઈ વાત નહીં, હવે તો તારે ત્યાં જ રહેવાનું છે અને તું આરામથી ત્યાં જ રહે. તો જે પૂજા પોતાના માતા પિતાની વાત સાંભળે છે અને ત્યાં જ રહેવાનો પ્રયાસ કરે છે, પરંતુ નીરજ તેને બિલકુલ પસંદ કરતો નહોતો અને એક દિવસ ઝઘડા દરમિયાન તે પૂજા પર હાથ ઉપાડે છે. હવે જેવો પૂજા પર તેણે હાથ ઉપાડ્યો હતો તો પૂજા આ વાત સહન કરી શકતી નથી અને ત્યાંથી રિસાઈને પોતાના પિયર જતી રહે છે. પિયરમાં જઈને બેસી ગઈ હતી. તે વિચારી રહી હતી કે થોડા દિવસો પછી મને મનાવવા માટે પાછો આવશે, પરંતુ જે નીરજ હોય છે તે મનાવવા માટે જતો નથી અને ત્યાં જ પોતાના ઘરમાં આરામથી બેઠો રહે છે. જ્યારે તેના માતા પિતા તેને વહુને લાવવા માટે કહે છે તો તે ના પાડી દે છે. કહે છે કે તેને હું નહીં લાવું અને હું તો તેને છૂટાછેડા આપીશ. મને એવી પત્ની નથી જોઈતી જે અભણ ગવાર હોય. હવે આ વાત સાંભળીને માતા પિતા તેને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે તેની એક પણ વાત સાંભળતો નથી અને કોર્ટમાં જઈને છૂટાછેડાનો કેસ દાખલ કરાવી દે છે. ત્યારબાદ સમન્સ પહોંચે છે પૂજા પાસે અને પૂજાને આ વાત ખબર પડે છે તો તેને ખૂબ જ ગુસ્સો આવવા લાગે છે પોતાના પતિ પર, કારણ કે તેણે પોતાના પતિની દિલથી સેવા કરી હતી, પરંતુ તે હવે તેને છૂટાછેડા આપવા માંગે છે. ત્યારબાદ પૂજા પણ નક્કી કરી લે છે કે તે પણ પોતાના પતિને છૂટાછેડા આપશે અને તે કેસ લડવા લાગે છે. થોડા દિવસો પછી બંનેના છૂટાછેડા થઈ જાય છે અને છૂટાછેડા થયા પછી નીરજ પોતાના ઘરે રહે છે અને પૂજા પોતાના ઘરે રહે છે. પૂજા જ્યારે વિચારે છે કે તેનું ઘર બરબાદ થઈ ગયું છે અને હવે તે અહીં પડી છે, તેના પતિથી તેના છૂટાછેડા થઈ ગયા છે, તો ખૂબ જ કંઈક તેના મગજમાં એવું ચાલવા લાગે છે જે તેને સહન નહોતું, કારણ કે વારંવાર તેની સામે તે વાતો આવી જતી જ્યારે તેનો પતિ તેને અભણ, ગવાર અને હરામ કહીને બોલાવતો અને વારંવાર તેને ધમકાવતો. ક્યારેક તેને પોતાના પતિ પર ગુસ્સો આવે છે તો ક્યારેક તેને એવું લાગે છે કે જે કંઈ પણ થયું છે તે ખૂબ જ ખોટું થયું છે. ત્યારબાદ જે પૂજાના પિતા હોય છે તે પોતાની દીકરીની હાલતને જુએ છે અને કહેવા લાગે છે કે દીકરી, હવે હું કેમ તારા બીજા લગ્ન કરાવી દઉં? કારણ કે પૂજાના પિતા પાસે પૈસાની કોઈ પણ તકલીફ નહોતી, સારા એવા રૂપિયા હતા
અને ત્યારબાદ પણ પૂજાના છૂટાછેડા થયા પછી તેમને કંઈક પૈસા મળ્યા હતા અને તે પૈસાથી જ તે પોતાની દીકરીના લગ્ન કરવા માટે કહી રહ્યા હતા. પરંતુ પૂજા પોતાના પિતાને ના પાડી દે છે અને કહે છે કે પિતાજી, જો તમે મારા ફરીથી લગ્ન કરાવી દેશો તો આગળ ફરીથી કોઈ એવો વ્યક્તિ મળશે જે મને અભણગવાર કહીને બોલાવશે તો હું લગ્ન બિલકુલ પણ નહીં કરું અને પહેલા પોતાના પર લાગેલા આ ડાઘને મિટાવી દઈશ અને ત્યારબાદ જ લગ્ન કરીશ. તો તેના પિતા તેને પૂછવા લાગે છે કે દીકરી, આ ડાઘને કેવી રીતે મિટાવીશ? તો તે કહે છે કે હવે હું ભણતર કરીશ અને ભણતર કર્યા પછી ભણેલી સ્ત્રી બનીશ. ત્યારબાદ જોઉં છું કે કોણ મને અભણગવાર કહીને બોલાવે છે. હવે આ વાત સાંભળ્યા પછી જે પિતા હોય છે તે થોડા હેરાન થઈ જાય છે અને કહેવા લાગે છે કે દીકરી, આ બધું કેવી રીતે થશે? તે ઘણા દિવસો પહેલા ભણવાનું છોડી દીધું છે અને ફરીથી તે ભણતરને કેવી રીતે ચાલુ કરી શકે છે? તો તે કહે છે કે પિતાજી, ગમે તે થાય, મારે ભણવું લખવું છે અને ભણી લખીને પોતાનું નામ રોશન કરવું છે અને પોતાના પતિને બતાવવું છે કે હું કોઈથી કમ નથી. એવું કહીને પૂજાએ પોતાની જાત સાથે વાયદો કર્યો હતો કે જ્યાં સુધી તેની સરકારી નોકરી નહીં લાગે ત્યાં સુધી તે ભણતરને બંધ નહીં કરે. તેના પિતા જ્યારે પોતાની દીકરીને જુએ છે કે તે ભણવા લખવા માટે એટલી સક્ષમ છે તો તે કહી દે છે કે ઠીક છે દીકરી, જો તું ભણવા માંગે છે તો તું દિલ ખોલીને ભણી શકે છે અને હું તારા ભણતરમાં પૈસા લગાવીશ. તું કોઈ પણ ચિંતા ન કર, પોતાના ભણતરને આગળ વધાર. ત્યારબાદ પૂજા ફરીથી સ્કૂલનું શિક્ષણ પૂર્ણ કરે છે અને ત્યારબાદ ગ્રેજ્યુએશન અને ગ્રેજ્યુએશન પછી આગળ સરકારી નોકરીની તૈયારી કરવા લાગે છે. ગ્રેજ્યુએશન દરમિયાન તેને કલેક્ટરની પોસ્ટ વિશે ખબર પડી ગઈ હતી. તેને ખબર હતી કે કલેક્ટર બન્યા પછી બધા સરકારી અધિકારીઓ તેની નીચે કામ કરતા હોય છે અને આ એક ખૂબ મોટી પોસ્ટ હોય છે. તો ત્યારબાદ પૂજા પણ કલેક્ટર બનવાના સપના જોવા લાગે છે અને તેના માટે મહેનત કરવા લાગે છે. ધીમે ધીમે પૂજા મહેનત કરે છે અને મહેનત કરતા તેને 2 વર્ષ વીતી જાય છે. 2 વર્ષ બાદ અચાનક પૂજાની મહેનત રંગ લાવે છે અને તે કલેક્ટર બની જાય છે. જેવી પૂજા કલેક્ટર બને છે તો તેના પિતા આ વાતથી ખૂબ જ ખુશ થાય છે, કારણ કે અત્યાર સુધી પૂજાના પિતાને ઘણા ટોણા સાંભળવા મળી રહ્યા હતા. જ્યારે પોતાની દીકરીને ફરીથી ભણાવી રહ્યા હતા તો સમાજવાળા તેની સાથે અલગ અલગ વાતો કરતા હતા. પરંતુ આજે જ્યારે તેની દીકરી સફળ થઈ ગઈ છે તો બધા લોકોમાં મીઠાઈઓ વહેંચે છે અને બધાને જણાવે છે કે મારી દીકરી આજે કલેક્ટર બની ચૂકી છે અને તેણે મારું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે. ત્યારબાદ પૂજા પોતાની ટ્રેનિંગ કરે છે અને ટ્રેનિંગ કર્યા પછી એક જિલ્લામાં તેની પોસ્ટિંગ થઈ જાય છે. જે જિલ્લાની અંદર તેની પોસ્ટિંગ થઈ હતી ત્યાં રહીને તે સારી રીતે પોતાના કાર્યભારને સંભાળે છે અને મહેનત અને ઈમાનદારીથી કામ કરતી રહે છે. ત્યારે એક દિવસ અચાનકથી કલેક્ટર સાહિબાને ક્યાંક જવાનું હતું તો તે પોતાની ગાડીમાં બેસી અને બેસ્યા પછી તે જગ્યાએ જવા માટે નીકળી જાય છે. રસ્તામાં એક ચોક આવે છે અને તે ચોક પર ટ્રાફિક પોલીસ પણ ઊભી હતી. જેવો કલેક્ટર સાહેબનો કાફલો આવતો જોઈ તે લોકો એકદમથી ટ્રાફિકને સાઈડ કરવા લાગે છે અને કલેક્ટર સાહેબની ગાડીને કાઢવાનો પ્રયત્ન કરે છે. ત્યાં જ જ્યારે કલેક્ટર સાહિબા તે ચોકને ક્રોસ કરે છે તો તે જ ચોક પર એક પોલીસવાળો તેને દેખાય છે. જે પોલીસવાળો તેને દેખાયો હતો તે બીજું કોઈ નહીં પરંતુ તે જ નીરજ હતો, જેણે પૂજાને છોડી દીધી હતી અને છૂટાછેડા પછી પૂજાએ ફરીથી પોતાનું ભણતર શરૂ કરી દીધું હતું. તો પૂજા જેવો નીરજને જુએ છે તો એકદમથી ડ્રાઈવરને ગાડી રોકવા માટે કહે છે.
ગાડી રોક્યા પછી પૂજા પહેલા તો મિરરમાં જોઈને એ કન્ફર્મ કરે છે કે આ ખરેખર નીરજ છે કે મને એમ જ વહેમ થયો છે. હવે ધ્યાનથી જોયા પછી તે ઓળખી જાય છે કે આ તે જ નીરજ છે. તો પછી જે કલેક્ટર સાહિબા સાથે ગનર હોય છે તે તેને ગાડીમાંથી ઉતારે છે અને કહે છે કે તે ઇન્સ્પેક્ટરને બોલાવી લાવો જે ત્યાં ઊભો છે. તો ગનર ત્યાં જાય છે અને નીરજને કહે છે કે તમને કલેક્ટર સાહિબા બોલાવી રહ્યા છે. ત્યારબાદ જે નીરજ હોય છે તે પોતાના મગજમાં ખૂબ જ કંઈક વિચારવા લાગે છે. તે વિચારે છે કે ક્યાંક મારાથી કોઈ ભૂલ તો નથી થઈ ગઈ જે કલેક્ટર સાહિબાએ સ્પેશિયલ મને બોલાવ્યો છે. આખરે શું કારણ હશે? અને આ જ રીતે ડરતા ડરતા તે કલેક્ટર સાહિબાની ગાડી સુધી પહોંચી જાય છે. ત્યાં ગયા પછી જેવો તે ગાડીની અંદર જુએ છે તો સામે બેસેલા કલેક્ટર સાહિબાને જોઈને એકદમથી હેરાન થઈ જાય છે. અહીં જે કલેક્ટર સાહિબા ગાડીમાં બેઠી હતી જેવી તે તેની તરફ જુએ છે તો નીરજ એકદમથી તેમને સેલ્યુટ મારે છે અને કહે છે કે હા મેડમ, બતાવો શું કામ છે. તો ત્યારબાદ જે પૂજા હોય છે તે કહે છે કે તમારે કાલે આવીને મારી ઓફિસ પર મળવાનું છે અને ત્યાં જ મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. એવું કહીને પૂજા ત્યાંથી જતી રહે છે અને નીરજ આ વાતને વિચારીને હેરાન છે કે પૂજા એટલી મોટી કલેક્ટર કેવી રીતે બની ગઈ, આખરે શું થયું હતું. ત્યારબાદ જે નીરજ હોય છે ત્યાંથી તે ગામની અંદર જ્યાં પૂજા પહેલા રહેતી હતી ત્યાં ખબર કરે છે અને ખબર કર્યા પછી પૂજાની આખી કહાની તેની આંખો સામે આવી જાય છે. તેને ખબર પડે છે કે જ્યારે તેના છૂટાછેડા થઈ ગયા હતા તો ત્યારબાદ તેણે બીજા લગ્ન નથી કર્યા અને ત્યારબાદ તેણે ભણવાનું શરૂ કર્યું અને ભણી લખીને એક કલેક્ટર બનીને બતાવ્યું છે. ગામની અંદર બધા લોકો તેની કહાનીને જાણતા ઓળખતા હતા તો સરળતાથી નીરજને આ બધા વિશે ખબર પડી જાય છે. આ બધી વાતો વિચારીને નીરજ ઘણો જ હેરાન થાય છે અને આ જ હેરાનીમાં બીજા દિવસે કલેક્ટર સાહિબાને મળવા માટે તેમની ઓફિસ પર જતો રહે છે. ત્યાં ગયા પછી તે બહાર રાહ જુએ છે ત્યારે કલેક્ટર સાહિબા તેને અંદર બોલાવે છે. નીરજ જેવો કેબિનની અંદર જાય છે તો તેની પાસે કોઈ શબ્દો નથી હોતા જે શબ્દોથી તે તેની માફી માંગી શકે અથવા તો એ કહી શકે કે મારાથી જે કંઈ પણ થયું હતું તે ખૂબ મોટી ભૂલ હતી. ત્યારબાદ જે પૂજા હોય છે તેની હાલત જોઈને સમજી જાય છે અને તેને બેસવા માટે કહી દે છે. નીરજ ત્યાં જઈને ડરેલો બેસી જાય છે અને બેસ્યા પછી બંનેમાં વાતો થવા લાગે છે. વાતોની શરૂઆત કલેક્ટર સાહિબા કરે છે અને સૌથી પહેલા નીરજનો આભાર માને છે. હવે જેવો કલેક્ટર સાહિબાએ નીરજનો આભાર માન્યો હતો તો તે એકદમથી હેરાન થઈ જાય છે. તે વિચારવા લાગે છે કે મેં તો તેને છૂટાછેડા આપી દીધા હતા અને તેની સાથે ઘણી મોટી મોટી વાતો પણ કરી હતી અને તેના પર હાથ પણ ઉપાડ્યો હતો, તો પણ અમારો આભાર કેમ માની રહી છે? તો તે પૂછવા લાગે છે કે પૂજા, તું મારો આભાર કેમ માની રહી છે? તો પૂજા કહે છે કે જો તમે કદાચ તે સમયે મને પરેશાન ન કરતા અને મને એ યાદ ન અપાવતા કે હું અભણ ગવાર છું તો કદાચ આજે હું આ પોસ્ટને પ્રાપ્ત ન કરી શકત. હવે આ વાત સાંભળીને નીરજ ઘણો હેરાન થાય છે, કારણ કે પૂજા સાથે જેણે ખોટું કર્યું હતું તે તેનો પણ આભાર માની રહી છે અને દરેક વસ્તુને પોઝિટિવ લઈને ચાલી રહી છે. ત્યારબાદ નીરજ પોતાની જાતને રોકી શકતો નથી અને તે એકદમથી પૂજા સામે ખૂબ જ રડવા લાગે છે. કહે છે કે પૂજા, મને માફ કરી દે, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ જે મેં તને છૂટાછેડા આપી દીધા. જો હું તને છૂટાછેડા ન આપે તો મારી જિંદગી વધુ સારી હોઈ શકે. ત્યારબાદ પૂજા પૂછવા લાગે છે કે કેવી રીતે?
તો તે બતાવે છે કે તને છૂટાછેડા આપ્યા પછી મેં એક ભણેલી છોકરી સાથે લગ્ન કરી લીધા, પરંતુ જેવું માતા પિતાએ કહ્યું હતું તે તેવી જ નીકળે છે. તેણે મારું જીવન હરામ કરી દીધું છે અને હું તેને ઈચ્છીને પણ છૂટાછેડા નથી આપી શકતો, કારણ કે તે વારંવાર અલગ અલગ કેસ મારા પર કરવાની કોશિશ કરે છે અને મને ધમકી આપે છે અને કહે છે કે જો તે આમ તેમ થોડું પણ કર્યું તો પછી જોઈ લેજે, તારી ન તો નોકરી બચશે અને ન તો તારા માતા પિતા પણ ઘરમાં આરામથી રહી શકશે. એવું કહીને નીરજ ફરીથી ખૂબ જ રડવા લાગે છે. ત્યારે જે પૂજા હોય છે તેને ફરીથી ચૂપ કરાવે છે અને કહે છે કે કોઈ વાત નહીં નીરજ, જે કંઈ થવાનું હોય છે તે ઉપરવાળો આપણા નસીબમાં લખે છે અને તેમાં આપણા હાથમાં કંઈ નથી હોતું. કદાચ તારા ભાગ્યમાં તે જ મહિલા હતી, આ જ કારણે તે મને છૂટાછેડા આપ્યા અને તેની સાથે લગ્ન કરી લીધા. ત્યારબાદ નીરજ પોતાની આંખોના આંસુ લૂંધે છે અને તેને અચકાતા પૂછવા લાગે છે કે પૂજા, તે લગ્ન કેમ નથી કર્યા અત્યાર સુધી? તો પૂજા કહે છે કે હું લગ્ન તો કરવા માંગતી હતી, પરંતુ મને તારી વાતો લગ્ન કરવા દેતી નહોતી. વારંવાર જે તું કહેતો હતો ને કે અભણ ગવાર છે, તો આ જ કારણે મેં લગ્ન કરતા પહેલા એ ફેસલો કર્યો કે સૌથી પહેલા હું ભણી લખીને એક સરકારી નોકરી પ્રાપ્ત કરીશ અને ત્યારબાદ જ લગ્ન વિશે વિચારીશ. આ વાતો કહીને પૂજા કહેવા લાગે છે કે સારું, છોડો આ વાતોને, આ વાતોમાં તો ઘણો સમય લાગી જશે, પરંતુ જિંદગીમાં ક્યારે પણ જો તને મારી જરૂર હોય તો તું બેધડક થઈને મને ફોન કરી શકે છે, કારણ કે આજે જે હું કલેક્ટર બની છું તે તારી લીધે છે. જો તું મને ટોણા ન મારતો તો હું ક્યારે પણ આ પોસ્ટને પ્રાપ્ત ન કરી શકત અને આ જ કારણ તો તને અહીં બોલાવવાનું હતું. તું ભલે મારા વિશે કંઈ પણ વિચારતો હોય, પરંતુ હું તારા વિશે સારું જ વિચારું છું અને તારી લીધેથી આજે મારી જિંદગી સફળ થઈ ગઈ છે. એવું કહીને જે પૂજા છે નીરજને ત્યાંથી જવા માટે કહી દે છે અને નીરજ ત્યાંથી નિરાશ થઈને નીકળી આવે છે અને સાંજના સમયે પોતાના પિતા સાથે વાત કરે છે અને કહે છે કે પિતાજી, મને નીરજ મળ્યો હતો. તો ત્યારબાદ પિતા પૂછવા લાગ્યા કે દીકરી શું કહેતો હતો? તો તે બધી વાતો પોતાના પિતાને બતાવે છે અને આ વાતો સાંભળ્યા પછી પિતાને પણ પોતાની દીકરી પર ગર્વ મહેસૂસ થાય છે, કારણ કે જે વ્યક્તિએ તેની સાથે એટલું ખોટું કર્યું હતું તેને પણ તેની દીકરીએ આભાર માન્યો હતો. ત્યારબાદ કેટલાક દિવસો એવા વીતે છે. જે પૂજા છે તે ત્યાં કામ કરતી રહે છે અને ત્યારે એક દિવસ અચાનકથી પૂજાના પિતાનો ફોન તેની પાસે આવે છે અને તે કહેવા લાગે છે કે દીકરી, તારા માટે એક સંબંધ આવ્યો છે અને તે છોકરો તારી સાથે લગ્ન કરવા માંગે છે. ત્યારબાદ પૂજા ના પાડી દે છે, કહે છે કે નહીં પિતાજી, હું કોઈ સાથે લગ્ન નથી કરવા માંગતી. પરંતુ ત્યારે તેના પિતા બતાવે છે કે દીકરી, છોકરો બીજો કોઈ નહીં પરંતુ તે જ નીરજ છે જેણે તને છૂટાછેડા આપ્યા હતા. હવે આ વાત સાંભળીને તે ઘણી હેરાન થઈ જાય છે અને કહેવા લાગે છે કે પિતાજી, નીરજે તો મને કહ્યું હતું કે મારા લગ્ન થઈ ગયા છે અને મારી પત્ની મને ખૂબ જ પરેશાન કર્યા કરે છે. તો તેના પિતા કહેવા લાગે છે કે દીકરી, તે તારાથી જૂઠું બોલી રહ્યો હતો, તેણે હજી સુધી કોઈ પણ લગ્ન નથી કર્યા. નીરજના પિતા અહીં આવ્યા છે અને તેમણે આખી કહાની મને જણાવી છે. હકીકતમાં જ્યારે તમારા બંનેના છૂટાછેડા થઈ ગયા હતા તો તેના કેટલાક દિવસો બાદ સુધી નીરજ ગુસ્સા રહે છે, પરંતુ ત્યારબાદ પોતાના કરેલા નિર્ણય પર પસ્તાવો કરવા લાગે છે, કારણ કે વારંવાર તે તને યાદ કરતો અને યાદ કરીને ખૂબ જ રડતો. તેના માતા પિતાએ તેને ઘણીવાર લગ્ન કરવા માટે કહ્યું હતું, પરંતુ તેણે સ્પષ્ટ ના પાડી દીધી અને કહી દીધું હતું કે હું કોઈ સાથે પણ લગ્ન નહીં કરું.
હવે જ્યારે તારી મુલાકાત તેની સાથે થઈ ગઈ છે તો તેને લાગી રહ્યું છે કે તે તારી સાથે લગ્ન કરે, ફરીથી ભલે તેના માટે કંઈ પણ કરવું પડે, તે તારી માફી માંગવા માટે પણ તૈયાર છે અને તારી સાથે લગ્ન કરવા માંગે છે. આ વાત સાંભળીને જે પૂજા છે તે થોડી વાર સુધી વિચાર કરે છે અને વિચાર કર્યા પછી કહી દે છે કે ઠીક છે બાપુજી, તમે મારા તેનાથી લગ્ન કરાવી દેજો અને તેને કહી દો કે પૂજા લગ્ન કરવા માટે તૈયાર છે. ત્યારબાદ પૂજા અને નીરજ બંનેના ફરીથી લગ્ન થઈ જાય છે અને લગ્ન થયા પછી બંને એકબીજા સાથે ખુશી ખુશી જીવન વ્યતીત કરવા લાગે છે. લગ્ન પછી નીરજ તેને પૂછવા લાગે છે કે પૂજા, તે એક જ વારમાં લગ્ન માટે હા કેમ ભરી દીધી? તો પૂજા કહે છે કે નીરજ, લગ્ન જિંદગીમાં એક વાર થાય છે અને એક વાર મારા લગ્ન થઈ ચૂક્યા હતા, તો મેં વિચાર્યું જ્યારે તું ફરીથી લગ્ન કરવા માટે રાજી છો તો કેમ ના તારાથી જ લગ્ન કરી લેવાય અને તારી સાથે જ પોતાના જીવનને વ્યતીત કરાય. આમ પણ મેં પોતાની જિંદગીની શરૂઆત તારી સાથે જ કરી હતી. એ અલગ વાત છે કે અમારા બંનેમાં થોડો ઝઘડો થઈ ગયો અને ઝઘડો થયા પછી ઘણા દિવસો સુધી અમે બંનેને એકબીજાથી અલગ રહેવું પડ્યું. તો દોસ્તો, આ હતી કહાની એક છોકરીની જેને અભણ કહીને છૂટાછેડા આપી દેવાયા, પરંતુ બાદમાં તે છોકરીએ પોતાની કિસ્મત પોતાના હાથે જ લખી નાખી. તમે શું કહેવા માંગો છો પૂજા વિશે? તમે શું કહેવા માંગો છો નીરજ વિશે? તમારી જે પણ રાય હોય કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, લોકો સાથે શેર કરી શકો છો. વિડિયો જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો, જેથી અમને થોડો ઉત્સાહ મળે આપ લોકો માટે આવી જ સારી સારી કહાની બનાવવા માટે. આ કહાનીઓને સાંભળવાનો ઉદ્દેશ્ય કોઈને પરેશાન કરવાનો બિલકુલ નથી. આ કહાની તમને એટલા માટે સંભળાવવામાં આવે છે જેથી આપ લોકો આ કહાનીઓમાંથી કંઈક શીખી શકો અને પોતાના જીવનમાં તે વસ્તુને લાગુ કરી શકો. મળીએ છીએ કોઈ આગલી વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી માટે જય હિન્દ, જય ભારત. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.